તમે સમાચારોમાં સાંભળ્યું હશે પુણેનો હાઈ પ્રોફાઇલ કેતન અગ્રવાલ હત્યાકાંડ. હવે મંગેતર સિયા અને તેના પ્રેમી ચેતનની ધરપકડ અને કાવતરાનો પર્દાફાશ થઈ ગયો છે. 5 મોટી ભૂલો, 33 ડિગ્રીની ગરમીમાં સ્વેટર પહેરવું અને સાપનો ડર બતાવવો હત્યારાઓને ભાડે પડ્યો. એટલું જ નહીં, 238 કલાકનું કોલ રેકોર્ડિંગ અને ગૂગલ સર્ચે ખોલી દીધી ગુનેગારોની પોલ. આ ગૂગલ સર્ચમાં શું હતું? આ કોલ રેકોર્ડિંગમાં શું હતું? આ બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપું છું. પ્રેમ, લાલચ અને દગાની એક એવી આ ક્રાઇમ સ્ટોરી છે કે જેણે પુણે સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો. પુણેના હાઈ પ્રોફાઇલ કેતન અગ્રવાલ હત્યાકાંડનો પોલીસે પર્દાફાશ કરી દીધો છે. જે મંગેતર સાથે કેતન 7 ફેરા લેવાના સપના જોઈ રહ્યો હતો, તે જ મંગેતર સિયા ગોયલે પોતાના પ્રેમી ચેતન ચૌધરી સાથે મળી કેતનની કરપીણ હત્યા કરી નાખી છે. પોતાને ખૂબ શાતિર સમજતા આ પ્રેમી પંખીડાઓએ હત્યાને અકસ્માતનું રૂપ આપવા માટે એક માસ્ટર પ્લાન કર્યો. પણ ગુનેગાર ગમે એટલો સ્માર્ટ બને, એની કોઈને કોઈ એવી ભૂલ ચોક્કસ હોય કે જે પોલીસના હાથે આવી જ જાય અને અંતે તો ગુનો જે છે તે સામે આવી જાય. આ કેસમાં પણ સિયા અને ચેતને 5 મોટી ભૂલો કરી અને પોલીસને તેમના સુધી પહોંચાડી દીધા. આ કેસની સૌથી પહેલી અને વિચિત્ર ભૂલ હતી આરોપીઓનો પહેરવેશ. પુણેમાં 33 ડિગ્રીની ગરમી છે, લોકો પરસેવે રેબઝેબ છે અને આ કિલ્લા પર કાવતરું પાર પાડવા આવેલો સિયાનો પ્રેમી ચેતન આખા શરીરને ઢાંકતી હુડી સ્વેટર પહેરીને આવ્યો, જેથી સીસીટીવીમાં તેની ઓળખ છુપાઈ શકે. પણ આ કાળઝાળ ગરમીમાં સ્વેટર પહેરવું જ પોલીસ માટે સૌથી મોટી શંકાનું કારણ બની ગયું. બીજી ભૂલ હતી સિયાની ઉપજાવી કાઢેલી વાર્તા. તેણે પોલીસને કહ્યું કે કેતન કિલ્લા પર સાપ જોઈને ડરી ગયો, પગ લપસતા તે ખીણમાં પડી ગયો. જ્યારે પોલીસે તપાસ કરી તો ખબર પડી કે આખા વિસ્તારમાં ક્યાંય સાપ હોવાના પુરાવા નથી. પકડાઈ ગઈ ચોરી. ત્રીજો સૌથી મહત્વનો પુરાવો, ટેકનોલોજી. પોલીસે જ્યારે બંનેના મોબાઈલની તપાસ કરી તો ખબર પડી કે આ ગુનેગારોએ ગુનાખોરીના ખેલ પાછળ 238 કલાક 238 અવર્સનું લાંબુ કોલ રેકોર્ડિંગ હતું, જેમાં આખી હત્યાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. કોણ શું કરશે, ક્યાં મળશે, કેવી રીતે વાત કરશે. એટલું જ નહીં, હવે આપણે જરા ગૂગલની હિસ્ટ્રી પર આવીએ. આ આરોપીઓએ ગૂગલ પર એવું સર્ચ કર્યું કે ખીણમાંથી પડવાથી માણસ બચે કે નહીં, પોલીસ પકડમાં આવી જઈએ તો કેવી રીતે બચવું, પોલીસ પકડમાં શું કરીએ તો ન આવે, આવું સર્ચ કર્યું હતું. પોલીસે કડીઓ જોડી સિયા ગોયલ અને ચેતન ચૌધરીની ધરપકડ કરી લીધી છે. કોર્ટે તેમને રિમાન્ડ પર મોકલી આપ્યા છે. લોહગઢ કિલ્લા પરથી ધક્કો મારીને અકસ્માત ખપાવવાનો આ ખૌફનાક ખેલ હવે જેલના સળિયા પાછળ પહોંચી ચૂક્યો છે.